જ્ઞાનીબેન નમસ્કાર, આપનું સ્વાગત છે. તમને ખૂબ ખૂબ અભિનંદન જીત બદલ. ગઈકાલનો દિવસ જ્ઞાનીબેન અને બપોરનો સમય ક્યાંક તમે 200 મત આગળ તો ક્યાંક 2000 મત પાછળ, પાછા 2000 મત આગળ તો પાછા 300 મત પાછળ. આ જે સ્થિતિ હતી, કેવો સમય હતો જ્ઞાનીબેન? જીતનો વિશ્વાસ હતો ખરો? જે પ્રકારે અપડાઉન થતો હતો ગ્રાફ. ગઈકાલે અમારા 300 જેટલા એજન્ટો હતા, એટલે કોઈ વિધાનસભાની અંદર માઇનસ થાય, ક્યાંક પ્લસ થાય, ક્યાંક એટલે કે ડેમેજ કરવા માટે સામેની જે સિસ્ટમ હતી એની સામે અમે પૂરેપૂરું મનોબળથી મતગણતરી કરી અને બનાસકાંઠાના મતદારોએ ખૂબ દિલથી એક ગરીબ સમાજની દીકરી માટે જે વિના મૂલ્યે જે મતદાન કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી, એ એટલા માટે કે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો વર્તમાન સમયને સંજોગો અને ડેમોક્રેસીના આખા એના જે રૂલ્સ છે એ બદલાણા છે. બદલાણા એટલે કે હવે કોઈ એકલી પાર્ટી ચાલવાની નથી. ક્યાંક 50% પાર્ટી ચાલે તો 50% કેન્ડિડેટ એ લોકોના સાથે એનો પોતાનો તાલમેલ કેવો છે, લોકો વચ્ચે કઈ રીતે રહે છે, પોતે વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે છે કે લોકો માટે છે, આ તમામ પ્રકારનું એનાલિસિસ એ મતદારો કરતા હોય છે. અને એ પૈકીનું એનાલિસિસ બનાસકાંઠાના મતદારોએ એ તમામ પ્રકારના એંગલથી જોઈ અને ખૂબ સારી રીતે તમામ સંસાધનો સામે લડાઈને અમારી સામે ચૂંટણી ભાજપ કોંગ્રેસની કે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટના મુદ્દાઓ હોય કે મેનિફેસ્ટો પૂરતી નથી. અમારી ચૂંટણી ભાજપ કોંગ્રેસ કરતાં પ્રશાસન, ડેરી, બેંક, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, એસપી, બુટલેગરો, સંસાધનો, રૂપિયા, સામ દામ દંડ ભેદ કે જે બીજા ઉમેદવારો કરતાં વધારાના ચઢાણ એ અમારી સામે હતા. અને છતાં પણ અમારા કાર્યકરો, આગેવાનો બધા જ બધા સંસાધનો સામે ટકી રહ્યા અને ટક્કર લઈને મતદાન કર્યું. એ બદલ એક અદ્ભુત એટલા માટે કે લોકોએ એવું નક્કી કરી લીધું કે ગમે એટલા પડકારો આવે, ગમે એટલા લોભ લાલચ, ગમે એ પ્રકારની હેરાનગતિ આવે, પણ આ વખતે બેનને જીતાડવા છે એવું એ દિવસે. કેમ કે એ ટિકિટ એ લોકોએ જે ઉમેદવારની આપવા માટેની ગણતરી હતી ને એમનો અવાજ હતો, એ લોકોના કહેવાથી ટિકિટ આપી, એટલા માટે આ પરિણામ સારું આવ્યું. જ્ઞાનીબેન, તમે પહેલેથી કહેતા હતા કે મને મોટા મોટા લોકો પડકારી રહ્યા છે, મોટા મોટા નેતાઓ પડકારી રહ્યા છે અને અનેક પડકારો છે. અનેક પડકારો હોવા તમારી જીત માટે કેટલા સકારાત્મક સાબિત થયા? રોનકભાઈ, જ્યારે વારંવાર ગુના કરવાવાળા લોકો કોઈને આપણે પડકારા, ત્યારે મુદ્દો ઠોસ હોવો જોઈએ. અને ઠોસ એવો હોવો જોઈએ કે હું તમામ પ્રકારની બાબતોથી કલંકિત હોઉં, અને એ કલંકિત હોવા છતાં હું બીજાને, નિર્દોષ વ્યક્તિને એમ કહું કે આ બાબતમાં તમે કલંકિત છો અથવા તો આ તમે ખરાબ છો, એવો ડ્રામા ઊભો કરીને, સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે કોઈને હેરાન કરવા માટેના જે પ્રયત્નો થતા હોય, ત્યારે પ્રજા અને જે નજરે નિહાળેલા લોકો એને નજરઅંદાજ કરી શકતા નથી. એ પોતે સમજે છે કે આ જે કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે, પણ એ બોલી શકતા નથી. પણ જ્યારે એમનો સમય આવે ત્યારે એમનો જે મત વ્યક્ત કરવાનો હોય કે એને જે જવાબ આપવાનો હોય કે અસત્ય સામે સત્યનો વિજય હોય, અહંકાર સામે જે એક લડાઈ લડવાની હોય, એ લડાઈ બનાસકાંઠાની જનતાએ લડી છે. ભૂતકાળની અંદર તમે રોનકભાઈ નજરની સામે જોયું કે જે લોકોને ત્યાં દારૂની ફેક્ટરીઓ ચાલે, આજે એ કરોડો રૂપિયા દારૂના વેપલાન બુટલેગરોના માધ્યમથી હપ્તાઓ લે, અને ભૂતકાળની અંદર અનેક વખત એમના દારૂના બધા કન્ટેનરો હાથે પકડેલા એ વ્યક્તિઓ એસપીને કહીને, પોલીસને કહીને મારા ભાઈના ખિસ્સામાં 2 દારૂના કોટરીયા ગલાવીને કેસ કરાવે, એ બનાસકાંઠાની પ્રજા નથી જોતી. ઠાકરસિંહને પાછા કરાવે, એ પ્રજા નથી જોતી. પ્રધાનને દારૂની રેડ પાડીને અમે ગાડી પકડી તો એને 3 મહિના જેલમાં ઘાલી નાખ્યો, પ્રજા નથી જોતી. આવા અનેક અત્યાચારો અમારા કાર્યકરો ઉપર કર્યા, અને એની લડાઈ અમે વહીવટી તંત્રના સામે લડવાની હોય, ક્યાંક કોર્ટનો સહારો લેવો પડ્યો હોય, એ બધાનો લઈને પણ અમે અડીખમ રહીને ઝૂક્યા વગર, એ લોકો અમને ઝુકાવવા માગતા હતા પણ અમે ક્યારેય ઝૂક્યા નથી. એટલે એનો સીધો મેસેજ એ છે કે અસત્ય સામે સત્યનો વિજય હોય છે. નિર્દોષ વ્યક્તિને તમે ક્યારેક હેરાન કરો તો એના પક્ષમાં જે એ પૈકીના બુદ્ધિજીવી અને સારા લોકો એના પક્ષમાં
રહેતા હોય છે. એ પૈકીનું ઉદાહરણ બનાસકાંઠાનું સતત એક જ વ્યક્તિ તમામ બાબતનું હડપ કરવા માગે અને એ પણ સત્તાના માધ્યમથી, લોકોના પૈસાના માધ્યમથી, પૈસા લોકોના, આ બનાસકાંઠાના કોઈ વહીવટીતંત્ર કે કોઈ પણ, હું બધાને દોષિત નથી ગણતી, એમાં ઘણા 80% લોકો સારા હોય છે, પણ 1-2% લોકો જે માત્ર ખેસ પહેરવાના કે વ્યક્તિ પૂજાના હોય ને, એ જે ભૂમિકાઓ અદા કરતા હોય છે, એમને પ્રજાના પૈસા, ટેક્સના પૈસાનો પગાર લેવાનો અધિકાર એ હું ઉચિત નથી માનતી. હું એમ માનું કે ભગવાન પણ એમને માફ નહીં કરે. જ્ઞાનીબેન, એક મહિલાએ રાજનીતિમાં ટકવું, મજબૂતાઈથી આગળ વધવું ઘણું મુશ્કેલ હોય છે, હું જાણું છું, પરંતુ તમે સતત આગળ વધતા રહ્યા છો. અનેક પડકારો તમારા રાજકીય જીવનમાં આવ્યા છે, અનેક સંઘર્ષ તમારે કરવા પડ્યા છે. આ જે પણ સંઘર્ષ કરવા પડે છે અને જેટલા પણ પડકાર સામે આવે છે, આ પડકાર જ્ઞાનીબેન અંગત જીવનમાં તમને મજબૂત કરવામાં કેટલા મહત્વના સાબિત થયા? રોનકભાઈ, હું તો એમ માનું છું કે દુશ્મન આવા જ હોવા જોઈએ કે જે આપણું ઘડતર કરે. જેટલી એમણે જ્યારે પણ મને દબાવવા માટેના પ્રયત્નો કર્યા, ત્યારે પ્રજા મારી સાથે જોડાણી અને એમને એમ લાગ્યું કે આ ખરેખર ખોટી રીતે હેરાન કરે છે. અને લોકો સાથેનો મારો તાલમેલ, લોકો પાસે મારી એક પોતાની ક્રેડિટ ક્લિયર છે કે જો હું પૈસા માટે કરી અને આ પડકાર ઝીલતી હું અને પેલું કરતી હું, તો ઘણા બધા અમારા સાથી ધારાસભ્યો બીજા બધા ક્યાંક ને ક્યાંક સરેન્ડર થઈ અને વ્યક્તિગત સ્વાર્થમાં એ સરેન્ડર થઈ ગયા અથવા તે જોઈન્ટ થઈ ગયા. લોકોને ખબર છે કે આ સરેન્ડર નહીં થાય, આ અમારો મતનો વિશ્વાસઘાત નહીં કરે, આ અન્યાય સામે લડશે. એમની પાસે ભલે પૈસા નથી, પણ ઈમાનદારી ક્યારેય નહીં ચૂકે. એટલે મારા માટે તો જેણે જ્યારે ખોટી રીતે પડકારો અને ખોટી રીતે હેરાન કરવા માટેના પ્રયત્નો કર્યા, ત્યારે મારા માટે તો વ્યક્તિગત રીતે ફાયદાકારક રહ્યું છે. એટલે મેં ગઈકાલે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને કોંગ્રેચ્યુલેશન સાથે કોન્સ્યુલેશન બંને કહ્યું હતું અને પછી એમને મારી સામે ખુલાસો પણ કર્યો. એટલે મેં કીધું કોંગ્રેચ્યુલેશન એ બાબતમાં કહું છું કે તમે જે મારી સામે ખોટું કર્યું અને પ્રજા મારી સામે જોડાણી, એટલે તમે મારી વિજેતાના ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો. એટલા માટે હું તમને કોંગ્રેચ્યુલેશન કહું છું. અને ક્યાંક ને ક્યાંક તમે જેના કહેવાથી મને હરાવવા માટે પ્રયત્ન કરતા હતા, એ તમારું પરિણામ ના આવ્યું, એટલે તમને કોન્સ્યુલેશન કહું છું. એટલે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને ગઈકાલે મેં કોંગ્રેચ્યુલેશન અને કોન્સ્યુલેશન બે જોઈન્ટ કીધું છે. જ્ઞાનીબેન, શું કારણ રહ્યું બનાસની બેન જ્ઞાનીબેન, આ નામની ચર્ચા, આ સૂત્રની ચર્ચા અને જ્ઞાનીબેનની ચર્ચા માત્ર બનાસકાંઠા બેઠક ઉપર જ નહીં, ગુજરાતભરમાં થતી રહી? આનું રહસ્ય જાણવું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રોનકભાઈ 28 વર્ષનો જે મારો વ્યક્તિગત નાતો હતો, આગેવાનો સાથે સુખ દુઃખના ભાગીદાર, ક્યાંક નાના મોટા પ્રસંગો, તો આ એકના એક દિવસે કોઈ એવડો મોટો માહોલ ઊભો ના થઈ શકે. આપણે જોયું કે સામેના કેન્ડિડેટ માટે એક જ વાત આવી કે અમે એમને ઓળખતા નથી, એમને રાજકારણને કાંઈ લેવા દેવા નથી, એમને બનાસકાંઠાને કાંઈ લેવા દેવા નથી. આવું સતત મતદારો અને આગેવાનોમાંથી સ્ટેટમેન્ટ આવ્યા. અને અમારો એક મુદ્દો ક્લિયર હતો કે અમે જે છીએ એ તમારા વચ્ચે જેવા છીએ એવા જ દેખાવા માટેનો પ્રયત્ન કરીશું. અમે કોઈ આમ કૃત્રિમ દેખાવ કરીશું નહીં. અમે તમને ક્લિયર કહીએ છીએ કે અમારી પાસે સરકાર નથી, અમે ધારા એવા કામો નહીં કરાવી શકીએ, પણ અમે તમને ન્યાય અપાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને અમે ક્યાંય પીછેહટ નહીં કરીએ. જ્ઞાનીબેન એ મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય અને એક સામેની સરખામણી કે એક આજે કાસ્ટ ફેક્ટર કહેવાય, ક્ષત્રિયોનું આંદોલન કહેવાય, લઘુમતી સમાજનું મોટા પ્રમાણમાં મતદાન કહેવાય અને ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ આપી, એટલે ટિકિટના માધ્યમથી ઠાકોર સમાજે બીજા સમાજને જઈને વિનંતી કરી કે અમે તમને 75 વર્ષ વોટ આપ્યા છે, તો એકાદ વખત અમને આપશો તો સારું લાગશે ને અમે તમને ભવિષ્યમાં આપશું. એ વાત બીજા સમાજે ખૂબ સારી રીતે આવકારી અને આવકારીને એને મતમાં કન્વર્ટ કર્યું. એટલે આજે બનાસકાંઠાની પ્રજાનો તો અમારા ઉપર ખૂબ મોટો એક કહેવાય એનું ઋણ અમારા ઉપર છે. પણ તમામ સમાજો ક્યાંક નાના મોટી ચૂંટણી જે આગેવાનો લડતા હશે, એને પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજે એનું ઋણ અદા કરવાનો પ્રયત્ન આવનાર સમયમાં કરવો પડશે. જ્ઞાનીબેન, ચૂંટણીમાં મીડિયા ઉપર અનેક આરોપો તમારા સહિત, તમારો પક્ષ હોય કે શાસક પક્ષ હોય, તમામ ઉમેદવારો અને નેતાઓ લગાવતા રહ્યા. ક્યાંક કોઈને ગોદી મીડિયા કહ્યું તો કોઈને મોદી વિરોધી મીડિયા કહ્યું. તમારો પોતાનો મીડિયા માટેનો અનુભવ શું રહ્યો?
મારે સોશિયલ મીડિયાથી કરીને મીડિયાનો હું આમ આભાર એટલા માટે વ્યક્ત કરું કે ચૂંટણી હોય એટલે તમામ પ્રકારની ડિમાન્ડો થતી હોય. ક્યાંક નેગેટિવ ચાલે તો ક્યાંક પોઝિટિવ ચાલે, પણ નેગેટિવ ને પોઝિટિવ ચલાવ્યું એના લીધે ક્યાંક નેગેટિવ ખોટું વધારે પડતામાં ચલાવ્યું તો લોકો એને એ રીતે ટાઈટ થયા કે ખરેખર આ મીડિયાવાળા કેવા છે કે આવી વાતો જે ભૂતકાળની આખો દાડો એકની એક વાતો ઉપસાવી કાઢે, આને સુસાઇડ કર્યું, આમાં ગેનીબેને આમ કર્યું, એમના ભાઈએ આમ કર્યું, આ જે નેગેટિવતાવાળી વાતો ક્યાંક ને ક્યાંક ચાલી, પણ એનાથી અમને ફાયદો થયો. ફાયદો એટલા માટે કે લોકો 24 કલાક અમારી સાથે રહેતા હોય એ અમને ઓળખે. અમદાવાદમાં કોઈએ કૃત્રિમ સ્ટોરી બનાવી હોય અને કોઈએ કહીને એને પેલું કર્યું હોય, એનાથી લોકોના દિમાગમાં કે લોકોના મગજમાં કોઈ ફેરફાર નથી થતો, કેમ કે લોકલને ખબર છે કે વાસ્તવિકતા શું છે. એટલે ક્યાંક ઘણા મીડિયાએ ખૂબ સારું બોલી અને પોઝિટિવ મેસેજ, અને એમાં ખાસ કરીને જે આપણા જેવા એન્કરો કે જે આમ સાચું બોલવા માટે અને સાચું કહેવા માટે જેની પહેચાન છે એ બોલે ત્યારે લોકોને ભરોસો બેસતો હોય છે. અને એવા બીબીસીથી કરીને તમામ જે ટીવી ચેનલ, ન્યૂઝ ચેનલે રાષ્ટ્રીય લેવલ સુધી એક ગૌરવ અપાવ્યું, બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું. એમાં ક્યાંક ને ક્યાંક મીડિયાનો પણ મુખ્ય ફાળો રહ્યો છે. એટલે મીડિયાનો પણ મેં એમને એ પણ કહ્યું કે મારી પાસે આપવા માટે કોઈ પેકેજ નથી, તમે પણ મામેરા થકી ભાગ રાખજો કે કાંઈ માગતા નહીં. અને મીડિયાએ ખરેખર એટલી ઇજ્જત કરીને ક્યારે પણ અમદાવાદથી કવરેજ લેવા માટે આવેલા હોય કે ગમે ત્યાંથી ઘણી રાષ્ટ્રીય લેવલની ચેનલો એવી હતી કે દિલ્હીથી એ લોકો આવ્યા તો 50,000 હજારનો ખર્ચો એમની કંપનીમાં કરીને આવ્યા, પણ અમારી પાસે ડીઝલના કે ટિકિટના પૈસા પણ નથી માગ્યા. એટલે આવા એક લોકશાહી બચાવવા માટેની એક જે તમન્ના હતી, બધાને હવે એમ લાગે છે કે આપણે હવે આ લોકશાહી બચાવવી હોય તો વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક મીડિયાએ હવે પણ શરૂઆત કરી છે તો પણ સારું છે. આ વખતે ઓલ ઓવર લોકસભાના ઇલેક્શનમાં ઓલ ઇન્ડિયાની અંદર જે કાંઈ એક પોઝિટિવ મેસેજ મીડિયાના માધ્યમથી ગયો, એમાં ક્યાંક ને ક્યાંક મીડિયા માટે ગોદી મીડિયા કહેવાતું હતું, એને બદલે થોડા ઘણા અંશે પણ હવે તટસ્થતા લોકોના મનમાં એમના માટે સન્માન દેખાવા લાગ્યું છે. ગેનીબેન, બે ચૂંટણી બાદ આ ત્રીજી ચૂંટણી હતી અને બીજેપી 26માંથી 26ની હેડ્રિક કરશે તેવું લાગી રહ્યું હતું. તમે બીજેપીનો એ વિજય રથ રોક્યો છે, 25 બેઠક લઈ આવ્યા છે, પણ તમારી બેઠક બીજેપી જીતી નથી શક્યું. એટલે કે કોંગ્રેસ માટે તમે જીત અને આશા બંનેનું એક કિરણ લઈને આવ્યા છો. આ સંજોગોમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને આપ શું કહેવા માગશો? હું કોંગ્રેસના કાર્યકરોને એટલું ચોક્કસથી કહીશ કે એક યુગ હતો કે કોંગ્રેસના નામે ગમે એને ટિકિટ મળે તો પણ એ જીતી જતો. દશકો ભારતીય જનતા પાર્ટીનો ચાલ્યો, ગુજરાતની અંદર 20-25 વર્ષથી ચાલ્યો, એ હવે સિટી એરિયા પૂરતું રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સમય આવે પરિવર્તિત થઈ જતું હોય છે. 2017માં કોંગ્રેસ 77 જેટલી સીટોએ વિધાનસભામાં પહોંચી, અને આ વખતે બધા જ એમ કહેતા હતા કે કોંગ્રેસના કેન્ડિડેટો નહીં મળે અને અમે 5 લાખની સરસાઈથી બધી સીટો જીતશું. તો કોંગ્રેસ જ્યાં પણ લડી ત્યાં ખૂબ તાકાતથી લડી છે. અને હવે લોકો વચ્ચે જઈ કોંગ્રેસ એના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક મોટી કમી, મારે ન કહેવું જોઈએ, પણ કોંગ્રેસના સંગઠનમાં જે કાંઈક નાના મોટી કમી છે એ કમી દૂર કરીને સંગઠનનું માળખું મજબૂતાઈથી નવા માણસોને તક આપવી પડે. અને સર્વે કરીને જે ક્રેડિટવાળા દવલાની નીતિ બાજુ પર મૂકીને સારો એ મારો નહીં પણ સારો એ સૌનો એમ કરીને એને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. લોકશાહીની અંદર એટલું ચોક્કસ લોકો નક્કી કરે છે રોનકભાઈ કે ઈમાનદારી તમારી સાથે હોય, લોકોના સુખ દુઃખના ભાગીદાર બનતા હોય, નાના મોટું કામકાજ કરતા હો, અને લોકોને ભરોસો હોવો જોઈએ કે આ વ્યક્તિ અમારું પ્રોટેક્શન કરવામાં ખરો ઉતરશે. આ તમામ પ્રકારનું એનાલિસિસ કરીને આવા સારા માણસોને જાહેર જીવનમાં લાવવા જોઈએ. પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની જે ચૂંટણીઓ છે એ મતદારોએ પણ એમાં હવે થોડું યોગદાન આપવું પડશે. જે તમે કેન્ડિડેટ હોય તમારી પાસે વોટ લેવા આવે, તમે જેને જે ગમે એને વોટ આપો, પણ એને ફ્રીમાં આપો. એની પાસે કોઈ આર્થિક શોષણ ન કરો તો તમે કામ કરવા માટેના હકદાર બનો અને સારા માણસો જાહેર જીવનમાં પણ આવે. અને જ્યાં સુધી આવા ક્રેડિટ અને નિસ્વાર્થી લોકો જાહેર જીવનમાં આવીને અલગ અલગ પંચાયતથી પાર્લામેન્ટ સુધીમાં આ સિસ્ટમમાં નહીં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર હોય
કે એક મૂડીપતિઓનું જે સરકાર કહેવાય કે મૂડીપતિઓનું શાસન કહેવાય, એ શાસનમાં ક્યાંક ને ક્યાંક આપણે એને ડાબવામાં જે સફળતા મળવી જોઈએ એ નહીં મળે. એટલે સારા લોકોને લાવવા માટે પણ પ્રજા, પક્ષો અને ઉમેદવારો આ તમામ પ્રકારનું સંકલન કરીને પહેલાં એકલો 50% પક્ષ અત્યારે વર્તમાન સમયની અંદર 50% પક્ષ ચાલે તો 50% કેન્ડિડેટ અને એની જે કંઈ સંગઠનની વ્યવસ્થા હોય, માળખું હોય, આ પ્રમાણે ચાલતું હોય. એટલે કોંગ્રેસને એટલો સંદેશો આપું કે હવે તમે લોકો વચ્ચે જો વાલા દવલાની ગ્રુપવાદની બધી જે કંઈ વાતું હોય, અને હું તો ઘણી વખત સાચું કહેવા માટે ટેવાયેલી છું, પણ ક્યાંક જે કોણ કેવડો મોટો બની જશે એના કરતાં બનેલો છે તો એ આપણો છે, એવી વાત આપણે આગળ વધારીએ તો હું માનું ત્યાં સુધી કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ સિસ્ટમની ચૂંટણી હોય, પંચાયતથી પાર્લામેન્ટની, એની અંદર લોકોનો સાથ સહકાર મળતો હોય છે. એટલે બનાસકાંઠા જિલ્લાના લોકોએ કોંગ્રેસમાં એક પ્રાણ ફૂંકવા માટેનું જે કામ કર્યું છે એનો પવન એ આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતમાં જાય અને 2027માં ગમે એમ કરીને જે લોકો વચ્ચે જે સિસ્ટમથી જવું પડે એ પ્રમાણે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન આવે એવા પ્રયત્નો ગુજરાત કોંગ્રેસ સમિતિ, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો કરે. તડકે જાઓ, થોડા ધૂપમાં જાઓ, થોડાક બીકમાંથી બહાર નીકળો, થોડાક વ્યક્તિગત સ્વાર્થોમાંથી બહાર નીકળો, અને કોઈ શું સામે કરી લે છે, જેલમાં જવાનો આ ભારત દેશની અંદર ફાંસીથી મોટી બીજી કોઈ સજા નથી. અને જો આપણે નીતિથી સાથે સંકળાયેલા હોય, એક વફાદાર હોઈએ, નીડર હોઈએ, તો એનાથી મોટી બીજી કોઈ સજા નથી. આપણો કોઈ ગુનો ના હોય તો ભગવાન પણ એમાં મદદ કરતો હોય છે. અને આ પ્રકારનું કોંગ્રેસના આગેવાનો કરે એવી હું સૌને વિનંતી કરું છું. જ્ઞાનીબેન, ગુજરાત કોંગ્રેસ માટે છેલ્લા 2.5-3 દશક સારા નથી રહ્યા. વિધાનસભાના પરિણામો આપણે જાણ્યા છે. આ લોકસભામાં તમે ચોક્કસથી જીત્યા, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ગયા વિધાનસભાની ગઈ ચૂંટણીમાં માત્ર 17 ધારાસભ્યો જીત્યા હતા. એમાંથી કેટલાક તો કોંગ્રેસ છોડીને જતા રહ્યા. 3, 3.5, 4 વર્ષમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી પણ આવશે. આ સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય, જ્ઞાનીબેન, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કેવું છે ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય? મેં કહ્યું એમ ઝીરો ગ્રાઉન્ડ ઉપર જવું પડશે, સંગઠનનું માળખું આખું તૈયાર કરવું પડશે. આ જે લોકો દોષિત છે અને જે ભેઢી માને છે અને ગ્રુપવાદમાંથી કોઈ ખોટું કરીને જાય તો એને બચાવવા માટેની સિસ્ટમ છે, એ સિસ્ટમને પણ ક્યાંક ને ક્યાંક અંશે હોય તો એને બંધ કરી દેવી પડે અને એક નવું યંગ જનરેશન તૈયાર કરવું પડે. તો આવનાર સમયની અંદર દરેક જિલ્લાથી કરીને બૂથ લેવલ સુધીનું પ્લાનિંગ એ એડવાન્સમાં થાય તો એ દિવસો પણ દૂર નથી. આ વખતે બનાસકાંઠાનું જે મતદાન થયું, રોનકભાઈ, 14 લાખથી વધારે, એ લોકોએ કર્યું છે. અને એમાં કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી તો લોકો લડ્યા છે. કોઈ સંગઠનમાં કોઈ 1001 માણસ નહોતો. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને ખબર ના હોય ચૂંટણી શું છે, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર ના હોય ચૂંટણી શું છે. અને આવી સિસ્ટમથી આવડી મોટી ચૂંટણીઓ લડવી એ બહુ અઘરો વિષય છે અને એક કડવો અનુભવ પણ છે. એટલે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ પોતાનું સંગઠન પાર્ટીનું બનાવે, કોઈ વ્યક્તિનું, કોઈ સમાજનું કે જે તે વખતની પરિસ્થિતિને આધીન નહીં, પણ કોઈ પણ પ્રકારની લાલચોમાં ના આવે એવું એક અડીખમ નેતૃત્વ અને પાયાના કાર્યકરો, ઈમાનદાર કાર્યકરો તૈયાર કરવા પડે, એને પ્રોત્સાહન આપવું પડે અને એને ટિકિટો પણ આપવી પડે. એવું કોંગ્રેસ પાર્ટી કરે એવું પોતે ઈચ્છું છું.